વાલા વૈષ્ણવો, આજે પૃષ્ટિ માર્ગીય સત્સંગ ચેનલમાં આપણે જેમાં પ્રભુનું સુખ તે સેવા એવા માતા વીરબાઈની વાતો સાંભળીએ. તે પહેલાં જો આપણે પૃષ્ટિ માર્ગીય સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો. વ્રજના વિસ્તારમાં શેરગઢ નામે એક ગામ હતું. ત્યાં એક કાર્યસ્થ શ્રીમંત રહેતા હતા. વધુ વેપાર માટે તેઓ કાશી ગયા. તેમને એક દીકરી જન્મી. તેનું નામ પાડ્યું વીરબાઈ. સૌ તેને લાડમાં વીરા કહીને બોલાવતા. વીરબાઈ થોડા મોટા થયા એટલે તેમની સગાઈ તેમની જ્ઞાતિના એક યુવક સાથે કરી. તેમનું નામ નારાયણદાસ. તેમનું સાસરું શેરગઢમાં હતું. સગપણ પછી થોડાક સમયમાં લગ્ન લેવાયા. વીરબાઈ પરણીને સાસરે ગયા. લગ્ન પછી થોડો સમય તેમના ત્યાં પુત્ર જન્મ્યો. તેનું નામ દામોદર પાડવામાં આવ્યું. તે દીકરો 9 વર્ષનો થયો. આ આરસામાં શેરગઢનું વહીવટ કરવા માટે એક નવો અમલદાર આવ્યો. તે સ્વભાવે મહાદુષ્ટ હતો. દ્રવ્યનો લોભી પણ હતો. જેની પાસે દ્રવ્ય જુએ તેને બહુ પરેશાન કરે. તેના ઉપર ખોટો આરોપ મૂકે, તેને જેલમાં નાખે અને તેનું દ્રવ્ય ઝૂંટવી લે. આ ઉપરાંત ગામના કેટલાક ચોર લોકોને પણ તેણે સાધ્યા હતા. તેમની પાસે ચોરીઓ કરાવતો અને ચોરીઓનો માલ બધો હજમ કરી જતો. શેરગઢના નગરજનોએ આ અમલદારથી ઘણા ત્રાસી ગયા હતા. વીરબાઈના પતિ નારાયણદાસે એક દિવસ વીરબાઈને કહ્યું, હવે અહીં રહેવું ઘણું મુશ્કેલ છે. આ અમલદાર આપણું બધું દ્રવ્ય પડાવી લેશે. આપણને રસ્તામાં રખડતા કરી દેશે. શું કરવું તેની સમજ પડતી નથી. મને એક વિચાર સૂઝે છે. આપણી બધી જમીન જાયદાદ વેચી દ્યો. વેપારમાં રોકેલા બધા નાણાં માલ સામાન વેચી ભેગા કરો. હું બધું દ્રવ્ય લઈ મારા પિયર કાશી ચાલી જાઉં. ગામમાં આપણું ઘર છે, માટે તમે થોડો સમય અહીં ગામમાં જ રહો. ભગવાન કરશે તો આ દુષ્ટ અમલદાર અહીંથી જશે. નવો અમલદાર આવે એટલે હું પાછી આવીશ. નારાયણદાસને આ વાત ગળે ઉતરી. તેમણે કહ્યું, વાત સાચી છે. જો આ અમલદાર નહીં બદલાય તો અહીં રહેવું મને પણ મુશ્કેલ બનશે. જોવું થાય તો તમે પણ કાશી આવી જજો. 5-10 દિવસમાં મિલકતની બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. સોના મહોરો ભેગા કરી વીરબાઈ પુત્ર દામોદર દાસને લઈ કાશી જવા નીકળ્યા. તેઓ 4 મહિના કાશીમાં પિતાને ત્યાં રહ્યા. દરમિયાનમાં શેરગઢના એક બ્રાહ્મણ પર અમલદારે આરોપ મૂક્યો અને તેનું બધું દ્રવ્ય લૂંટી લીધું. તેના ઘરમાંની બધી ચીજ વસ્તુઓ લૂંટાઈ ગઈ. તેથી બ્રાહ્મણની પત્ની રડવા લાગી. બ્રાહ્મણે કહ્યું, તું રડીશ નહીં. પ્રભુ બધું સારું કરશે. તું જોયા કર. એક દિવસ તે અમલદાર ઘોડે સવાર થઈ બજારમાંથી જતો હતો. ત્યારે લાગ જોઈ તે બ્રાહ્મણ તલવાર ખેંચી અમલદાર પર ખસી ગયો. ઘોડા પરથી તેને નીચે પટકી મારી નાખ્યો. તે અમલદારના સિપાઈઓએ ત્યાં ને ત્યાં બ્રાહ્મણને પણ મારી નાખ્યો. આ વાત રાજ્યના રાજા પાસે પહોંચી. તેણે શેરગઢના બીજો અમલદાર મૂક્યો. તે સજ્જન હતો. તેણે ગામમાં સુખ શાંતિ સ્થાપ્યા. ગામ છોડીને નાસી ગયેલા લોકો પાછા આવવા લાગ્યા. જેનો પતિ મરી ગયો હતો તે બ્રાહ્મણ બાઈએ નારાયણદાસને કહ્યું, ભાઈ, હવે હું વિધવા થઈ છું. અમારા ઘરમાં ઠાકોરજીના 2 સ્વરૂપ છે. મારા એકલાથી તેમની પૂજા બનતી નથી. પૂજા માટે મારી પાસે દ્રવ્ય પણ નથી. હું શું કરું તે બતાવો. બહેન, હવે ગામમાં શાંતિ થઈ છે. મારી પત્ની અને સંતાનો કાશી છે. હું તેમને પાછા બોલાવું છું. તેમના આવ્યા પછી તમારા ઠાકોરજીને અમે રાખી લઈશું. તમે ચિંતા કરશો નહીં.
નારાયણ દાસે 4 માણસોને વીરબાઈને બોલાવવા કાશી મોકલ્યા. તે માણસોની સાથે બધું ધન લઈ વીરબાઈ શેરગઢ આવવા નીકળ્યા. કાશીથી પાછા ફરતા 5મા મુકામે એક નાનું ગામ આવ્યું. ત્યાંથી કેટલાક ચોર તેમની પાછળ પડ્યા. રાત્રે બધા સૂઈ ગયા ત્યારે ચોર લોકો સોના મહોરની પેટી ચોરી ગયા. સવારે વીરબાઈને ખબર પડી કે ચોરી થઈ છે. ગામમાં તપાસ કરી પણ કંઈ પત્તો લાગ્યો નહીં. નિરાશ થઈ વીરબાઈ ગામ બહાર તળાવ કિનારે આવ્યા. ત્યાં બેઠા બેઠા રડવા લાગ્યા. તે વખતે ભારત પરિક્રમા કરતાં કરતાં શ્રી મહાપ્રભુજી પણ ત્યાં પધાર્યા. તે જ તળાવ પર બિરાજી આપ સ્નાન કરી સંધ્યાવંદના કરતા હતા. આપે વીરબાઈને રડતા જોયા. આપે વિચાર કર્યો, બાઈ દેવી જીવ છે, દુઃખી જણાય છે. આપે વીરબાઈને બોલાવીને પૂછ્યું, બાઈ તને શું દુઃખ છે? મહારાજ, મને મહા દુઃખ આવ્યું છે. કુટુંબમાં ઘણું દ્રવ્ય હતું, તે લઈને હું ઘેર પાછી જતી હતી. કાલ રાત્રે દ્રવ્યની પેટી ચોરાઈ ગઈ. આ ગામ મારા માટે સાવ અજાણ્યું છે. શ્રી મહાપ્રભુજીને આ સાંભળી દયા આવી. આપે આજ્ઞા કરી, બાઈ રડશો નહીં. શ્રી ઠાકોરજી બધું સારું કરશે. મહારાજ, મારું દ્રવ્ય મને પાછું મળશે તો અડધું દ્રવ્ય આપને ભેટ કરીશ. બાકીના દ્રવ્યથી અમારું કુટુંબ આપની કૃપાથી જીવશે. હું જન્મભરની આપની દાસી બનીને રહીશ. આપનો ઉપકાર કદી ભૂલીશ નહીં. બાઈ તમે દેવી જીવ છો, મારે તમારું દ્રવ્ય જોતું નથી. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેઘણને આજ્ઞા કરી, કૃષ્ણદાસ, પેલા વૃક્ષ નીચે ચોરોએ જમીનમાં પેટી દાટેલી છે, આ બાઈને તે બતાવી આવો. કૃષ્ણદાસની સાથે બાઈ ત્યાં ગયા. જમીનમાંથી પેટી ખોદી શ્રી મહાપ્રભુજી પાસે લઈ આવ્યા અને વિનંતી કરી, મહારાજ, આમાંથી અડધું આપ રાખો, અડધું મને આપો. વળી મને ચરણે લઈ આપની સેવક કરો. બાઈ, અત્યારે તું સાસરે જઈ રહી છે, તને પૃષ્ટિ માર્ગની કોઈ સમજ નથી, તેથી પૃષ્ટિ માર્ગનું આચરણ તું હમણાં કરી શકીશ નહીં. બધું દ્રવ્ય લઈને તું શેરગઢ જા, હું ત્યાં આવીશ ત્યારે તને સેવક કરીશ. મહારાજ, મને લાગે છે કે આપ સાક્ષાત ઈશ્વર છો. અત્યારે હું આપને અડધું દ્રવ્ય ભેટ કરું છું, છતાં આપ સ્વીકારતા નથી. આપ પછીથી શેરગઢ પધારશો કે કેમ તેની કોને ખબર? શ્રી ઠાકોરજીએ મારા પર ઘણી કૃપા કરી છે, જેથી આપના મને દર્શન થયા, માટે મને સેવક કરો. બાઈ, તું જરા પણ ચિંતા કરીશ નહીં. તારા કુટુંબને શરણે લેવા માટે હું શેરગઢ આવીશ. ગામના અમલદારને હાથે બ્રાહ્મણ મરી ગયો છે, તેની સ્ત્રી પાસે શ્રી ઠાકોરજીનું જે સ્વરૂપ છે તે તારા માથે પધરાવી આપીશ. માટે તું ચિંતા કર્યા વિના શેરગઢ જા. મહારાજ, શરીરનો કોઈ ભરોસો નથી. આપની સામે દલીલ કરવી તે અપરાધ છે, એ હું જાણું છું. માટે આપ આપના ચરણારવિંદ મારા મસ્તકે ધરી મને ખાતરી કરાવો કે આપ શેરગઢ પધારશો. તે દરમિયાન મારું મન બગડે નહીં, શુદ્ધ રહે. આપ વીરબાઈના માથે ચરણારવિંદ ધરી વચન આપ્યું. થોડા દિવસ બાઈ વીરબાઈ શેરગઢ પહોંચ્યા. પતિ નારાયણ દાસને બધી વાત કહી. શ્રી મહાપ્રભુજીએ બ્રાહ્મણબાઈને ત્યાં બિરાજતું શ્રી ઠાકોરજીનું ગૌર સ્વરૂપ પધરાવી આપવાનું કહ્યું હતું. તે વાત પણ કહી. વીરબાઈએ તે બ્રાહ્મણીનો પરિચય પૂછ્યો. નારાયણ દાસે બધી હકીકત કહી. વીરબાઈની આગ્રહથી નારાયણદાસ તે બાઈને ત્યાં જઈને શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી લાવ્યા. 4 દિવસ પછી શ્રી મહાપ્રભુજી શેરગઢ પધાર્યા. ગામ બહાર નદી કિનારે એક બગીચામાં મુકામ કર્યો. કૃષ્ણદાસ મેઘણને આજ્ઞા કરી, ગામમાં જઈ વીરબાઈને સમાચાર આપો. વીરબાઈ સમાચાર મળતા શ્રી મહાપ્રભુજી પાસે દોડી ગયા અને વિનંતી કરી, આપ ઘેર પધારો અને મારા આખા કુટુંબને ચરણે લો.
બાઈ, તું દેવી જીવ છે, તેથી તારાથી ભગવત સેવા થશે, પરંતુ તારું કુટુંબ સાધારણ જીવો છે, એટલે તેને બ્રહ્મ સંબંધ આપીશ અને બાકીનાને નામ મંત્ર આપીશ. તું નદીમાં નાહીને શુદ્ધ વસ્ત્રો પહેરીને આવ. શ્રી મહાપ્રભુજીએ વીરબાઈને બ્રહ્મ સંબંધ આપ્યું, જ્યારે કુટુંબને નામ મંત્ર આપ્યું. શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી વીરબાઈ પર પધરાવી આપ્યા. તેમનું નામ શ્રી કપૂરરાયજી રાખ્યું. બીજું લાલનનું સ્વરૂપ હતું, તેમનું નામ શ્રી નવનીત પ્રિયાજી રાખ્યું. વીરબાઈએ શ્રી મહાપ્રભુજીને ઘણી વિનંતી કરી 5 દિવસ ઘરમાં પધરાવ્યા. આપ શ્રી પાસેથી પૃષ્ટિ માર્ગની બધી રીત શીખ્યા. સંકલ્પ મુજબ અડધું દ્રવ્ય શ્રી મહાપ્રભુજીને ભેટ ધર્યું. દિન પ્રતિદિન વીરબાઈ પ્રેમથી શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા. શ્રી ઠાકોરજી વીરબાઈની સેવાથી ઘણા પ્રસન્ન થયા. વીરબાઈને સાક્ષાત દર્શન આપવા લાગ્યા. થોડા મહિના પછી વીરબાઈને ગર્ભ રહ્યો. પ્રસૂતિનો સમય નજીક આવ્યો. પાછલી રાતે પુત્રનો પ્રસવ થતાં જ્ઞાતિના બધા લોકો વધાઈ લઈને આવ્યા. ઘરના બધા જ્ઞાતિજનોની આગતા સ્વાગતામાં પડી ગયા. કોઈને શ્રી ઠાકોરજી યાદ ન આવ્યા. દિવસ ચડતો ગયો. 10-11 વાગ્યા, પણ શ્રી ઠાકોરજીને કોઈએ જગાવ્યા ન હતા. મંગળભોગ ધરાવ્યો ન હતો. આથી વીરબાઈને ઘણું દુઃખ થયું. તેઓ બધાને કહેવા લાગ્યા, મારા ઠાકોરજીને કોઈ જગાવો, મારા પ્રભુને મોડું થઈ ગયું છે. પરંતુ વીરબાઈની વાત પર કોઈએ ધ્યાન ન આપ્યું. દિવસ ચડતો જ ગયો. આથી વીરબાઈને ઘણો વિરહ તાપ થયો. તેઓ ઘણો આંકત કરવા લાગ્યા. તેમના મનમાં એવો વિચાર આવ્યો કે નવજાત બાળક પાપી છે, તેને લઈને મારા ઠાકોરજીને શ્રમ થયો છે. હું શું કરું? શ્રી ઠાકોરજી વીરબાઈનો વિરહ તાપ સહન કરી શક્યા નહીં. આપે સૈયા મંદિરમાંથી વીરબાઈને આજ્ઞા કરી, તું રડીશ નહીં. બીજું કોઈ મને ન જગાવે તો તું મને જગાવ. મહારાજ, હું તો પ્રસૂતા છું. આવી સ્થિતિમાં હું આપની સેવા કેવી રીતે કરી શકું? વીરા, તારી વાત સાચી છે. ઠાકોરજી કહે છે, આ સ્થિતિમાં સેવા ન થાય, પણ બીજો કોઈ વિકલ્પ નથી. માટે મારી આજ્ઞા છે, તું ગાયના ગોબરથી શરીરને ઘસી સ્નાન કરી મારી સેવામાં આવ. તને અપરાધ નહીં લાગે. હું તારા સિવાય બીજાની સેવા અંગીકાર નહીં કરું. મારી આજ્ઞા છે, માટે તું અપરાધની ચિંતા કરીશ નહીં. શ્રી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે વીરબાઈ સેવા કરવા લાગ્યા. 13 દિવસ સુધી આ પ્રમાણે સેવા કરી પછી અપરસ કાઢી. 40 દિવસ થઈ પછી તેમણે ફરી અપરસ કાઢી બધા વસ્ત્ર વાસણ કાઢી નાખ્યા અને નવા વસ્ત્ર વાસણ તૈયાર કર્યા. શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવ્યું અને સેવા કરવા લાગ્યા. આથી શ્રી ઠાકોરજી વીરબાઈ પણ ઘણા પ્રસન્ન થયા. આપે આજ્ઞા કરી, તને ધન્ય છે, તે મારી આજ્ઞા માની આ શૌચમાં સેવા કરી અને ત્યારબાદ શાસ્ત્રની રીત મુજબ બધી શુદ્ધિ પણ કરી. શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરી કે ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી, પરંતુ શ્રી ઠાકોરજીના સુખ માટેની આજ્ઞા શ્રી ઠાકોરજી સ્વયં કરે તો તે સંજોગોમાં શ્રી ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે સેવા કરવામાં દોષ નહીં. અહીં વહાલા વૈષ્ણવો, આ આજ્ઞા પૂરેપૂરી સમજાય છે. કોઈ વૈષ્ણવ ઘણા શુદ્ધ રીતે રહેતા હોય, તેમનો આચાર વિચાર ઉત્તમ હોય, પરંતુ જો તેમનામાં શ્રી ઠાકોરજી ઉપર પ્રેમ ન હોય તો શ્રી ઠાકોરજી પ્રેમ વિનાની સેવા અંગીકાર કરતા નથી. કદાચ કોઈ અપવિત્ર હોય, હીન કે નીચ જ્ઞાતિમાં જન્મેલા હોય, પરંતુ શ્રી ઠાકોરજીમાં પ્રેમ ભાવ હોય તો શ્રી ઠાકોરજી તેમની સેવા પ્રસન્નતાથી અંગીકાર કરે છે. અહીંયા વાલા વૈષ્ણવો એ બતાવ્યું છે, જેમ વ્રજલીલામાં શ્રી ગિરિરાજજીની તળેટીમાં રહેતી ભીલ સ્ત્રીઓને શ્રી ઠાકોરજી પર ઘણો પ્રેમ હતો, તેથી વ્રજ-રજમાં પડેલા શ્રી ઠાકોરજીના ચરણારવિંદના કુમકુમને તેઓ મસ્તક અને હૃદય પર ધારણ કરતા.
તે દ્વારા શ્રી ઠાકોરજી તેમને પોતાના દિવ્ય આનંદનો અનુભવ કરાવતા, તેમ અહીં પણ વીરબાઈને પ્રભુએ પોતાના દિવ્ય સ્વરૂપનો અનુભવ કરાવ્યો. શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે પ્રભુ જે જીવનો અંગીકાર કરવાનું નક્કી કરે છે તે જીવને તેના લૌકિક જીવનમાં કલેશ આપી તેની લૌકિક આસક્તિ છોડાવે છે. તે દ્વારા તેનું મન પ્રભુમાં લાગે છે. વીરબાઈને ધનના આસક્તિ હતી. ધનના રક્ષણ માટે તેઓ પતિની ચિંતા છોડી પિયરમાં જઈને રહેલા. એમની આ વિતાશક્તિ છોડાવવા પ્રભુએ તેમના ધનની ચોરી કરાવી. શ્રી મહાપ્રભુજીએ ચોરાયેલું ધન બતાવી તેમની શ્રદ્ધા દ્રઢ કરી. આ રીતે વાલા વૈષ્ણવો, સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.